આવો શોખ પહેલાં તો અમે નાના હતા તો અમે અહીં ખેતી રહી તો ખેતીમાં અમે મારા પપ્પાનો આ શોખ હતો એટલે પછી એની જોડે જ આ અમે કામ કર્યું. આમાં થોડુંક જ્ઞાન વધારવા માટે હું આફ્રિકા પણ ગયો હતો. આફ્રિકા 2 વર્ષ રહીને આવ્યો ને પછી આ પપ્પાના શોખમાં જ મને શોખ જાગ્યો એટલે આમાં અમે વધારે અંદર ઉતરતા ગયા અને અત્યારે દવાના છોડ, વિદેશી ફળ, આપણા લોકલ ફળ અને બધાય રેર એક્ઝોટિક ફળમાં અમે અત્યારે કામ કરી રહ્યા છે. આમાં એવું નથી કે એકવાર અમે છોડ લઈ આવ્યા અને સક્સેસ ગયા હોય. આમાં 4-4, 5-5 વખત અમે છોડ મગાવીએ છીએ, પછી અમારે આમાં કલેક્શન કરી ઉગાડીએ છીએ. કેવું સક્સેસ જાય એના 10-15 જગ્યાએ અખતરા લઈએ, પછી અમે લોકોને આપીએ છીએ કે આ તમે લઈ જાઓ, આ સારું થશે તમારે. બરાબર. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે શિવશક્તિ નર્સરીમાં, કેમ કે આપણે ભાઈના 7 થી 8 વિડીયો બનાવ્યા છે આ ઝાડવા વિશે. તો ભાઈને આપણે પૂછીએ કે ભાઈ તમારો અભ્યાસ કેટલો અને ભાઈ ખેતી વિશે જાણે છે જાજુ અને આમ બધે ઝાડવાનો પણ બહુ પૂરેપૂરો શોખ છે કે તમે માગો અને ઝાડવું ન મળે એવું ન બને. વિદેશી ઝાડવા પણ ઘણા બધા છે. તો આપણે ભાઈને પૂછીએ કે તમને એવો બધો શોખ ક્યાંથી જાગ્યો અને ક્યાં ભણેલ છો તમે. તો ભાઈ તમને એવો બધો શોખ ક્યાંથી એમ ઉત્પન્ન થયો? આવો શોખ પહેલાં તો અમે નાના હતા તો અમે અહીં ખેતી રહી તો ખેતીમાં અમે મારા પપ્પાનો આ શોખ હતો એટલે પછી એની જોડે જ આ અમે કામ કર્યું. પછી 10 સુધીનો અભ્યાસ અહીં અમે ચોરવાડમાં જ કરેલો હોય. પછી મેં 10 પછી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બાગાયતમાં ભણેલો ને ત્યાં બધીનો આનું મેં ઇન્ટરેસ્ટ જાગ્યો એટલા માટે આમાં મેં બાગાયતમાં સ્પેશિયલ ફળ, શાકભાજી અને દવાના છોડ અને મસાલાના છોડ એમાં અભ્યાસ કર્યો ને પછી આમાં થોડુંક જ્ઞાન વધારવા માટે હું આફ્રિકા પણ ગયો હતો. આફ્રિકા 2 વર્ષ રહીને આવ્યો ને પછી આ પપ્પાના શોખમાં જ મને શોખ જાગ્યો એટલે આમાં અમે વધારે અંદર ઉતરતા ગયા અને અત્યારે દવાના છોડ, વિદેશી ફળ, આપણા લોકલ ફળ અને બધાય રેર એક્ઝોટિક ફળમાં અમે અત્યારે કામ કરી રહ્યા છે. બરાબર. તો તમે અહીંયા અમુક વિદેશી છોડ પણ વાવેલા છે, તો એને ઉજેરવામાં ને કેવડીક તમને આમ તકલીફ પડી હતી કે તમે અહીંયા લઈ આવીને વાવી દો એવું તો ન હોય, પણ આમાં કાંઈક ધ્યાન તમારે આપવું પડતું હોય છે ને પૂરેપૂરું? આમાં સાહેબ સતત ધ્યાન આપવું પડે છે. આમાં એવું નથી કે એકવાર અમે છોડ લઈ આવ્યા અને સક્સેસ ગયા હોય. આમાં 4-4, 5-5 વખત અમે છોડ મગાવીએ છીએ, પછી અમારે આમાં કલેક્શન કરી ઉગાડીએ છીએ. કેવું સક્સેસ જાય એના 10-15 જગ્યાએ અખતરા લઈએ, પછી અમે લોકોને આપીએ છીએ કે આ તમે લઈ જાઓ, આ સારું થશે તમારે. બરાબર. એટલે તમે પહેલાં તમારી રીતે બધી ટ્રાય કરી લ્યો કે આ સક્સેસ જાહે કે નહીં જાય. તો આ લાઈનમાં તમારે આમ કેટલા વર્ષ થઈ ગયા? આ લાઈનમાં મારા તો અત્યારે હું પહેલેથી શું કહેવાય સમજતા શીખો પછી ચાલુ જ કરી દીધું હતું પપ્પા જોડે બધું કરવાનું, એટલે જન્મથી ગયો તો પણ ચાલે આ ને. બાકી તો આ પપ્પાના શોખને લીધે એ તો કરતા, મારા જન્મ પહેલાં કરતા હતા. એના લીધે અમે નાનો ભાઈ પણ આ બાગાયત ભણે છે ને એને પૂરું થઈ ગયું એટલે એ પણ આમ જ કામ હવે કરશે. બરાબર. અને બીજું એક આપણે એવું સાંભળેલું કે તમે કાંઈ ઓર્ગોનિક વિશે પણ કાંઈક તમે જાણો છો વધારે? હા, આપણે પ્રાકૃતિક ખેતી કરીને તેમાં ઘર પૂરતી તમે કરો તો એ સારું રહે અને વધારે કરો તો એ સારું રહે. અત્યારે કારણ કે તમારે બહુ અત્યારે બીમારીઓ પણ વધી છે ને ભાવ પણ બહુ દવાઓના ને ખાતરોના ને વધ્યા. તો પ્રાકૃતિક ખેતી તમે કરો તો તમે આમાં ગાયનું છાણ અને ગૌમૂત્ર ઉપર જ વધારે આપણે આમાં ફોકસ કરવાનું હોય ને એની ઉપર આખી આ ખેતી થાય છે. તમે આ અમારી નર્સરી આખી જોઈ શકો છો કે નેચરલી છે. આમાં અમે ઓછું પ્રાકૃતિક રીતે અમે રહીને ડેવલપ કરીએ છીએ એટલે સાફ સફાઈ નથી કરતા એટલે ન્યુટ્રિયન્ટ પણ ઓછા જોઈએ છે ને પ્રાકૃતિક ખેતીમાં ખાલી જીવામૃતનો જ ઉપયોગ થાય છે એટલે જીવામૃતથી આખી ખેતી થાય છે. ને કંઈ રોગ જીવાત આવે તો એમાં એના અમુક પાસા છે કે નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, એ તમે ઉપયોગ કરો એટલે તમારે રોગ જીવાતને બધું આમાં કંટ્રોલ થઈ જાય છે ને વિકાસ માટે જીવામૃત બહુ કામ આપે છે. બરાબર. તો મિત્રો અહીંયા કોઈ પણ ઝાડ એવું નથી કે અહીંયા નથી મળતું અને વિદેશી ઝાડ પણ ઘણા બધા છે. અને ભાઈ તમે આફ્રિકાનું એક ઝાડવું વાવેલ છે, તો તમે આફ્રિકા કેવી રીતે મગાવો અને શું કરો? એ ઝાડવું કેવી રીતે અહીંયા લઈ આવો છો? આફ્રિકાથી જે આ મહાગુની એ તો અમારી પહેલાં 2-4 જણા લઈ આવ્યા હતા ને અત્યારે ખૂબ અત્યારે હોય ત્યાંથી અમે એની પાસેથી લઈને અત્યારે અહીં સારો એવો સૌરાષ્ટ્રમાં ડેવલપ વેરાયટી કરી છે એટલે ત્યાંથી ડેવલપ કરી લઈએ. પછી એવાકાડોની વેરાયટીઓ છે તો એવાકાડોની વેરાયટી અમારી પહેલાં 2-3 જણાએ મગાવેલી હતી તો એની પાસેથી અમે પહેલાં ખરીદા 3 વર્ષ પહેલાં એના છોડ ડેવલપ કર્યા, એમાંથી અમે વેરાયટીઓ બધી કલેક્શન કર્યું છે. બાકી તો મારા ફાધર બધે આઉટ ઓફ સ્ટેટમાં જતા હોય એટલે ત્યાંથી એને જે કલેક્શન મળે એ લેતા હોય ને એમાંથી બધું ગ્રો અમે કરતા હોય છે. બરાબર.
તો તમારે અટાણે આ પ્લાન્ટ કેવડોક છે આમ અંદાજે? આ અમારે 2 ફાર્મ છે. અમારું આ 5 વીઘાનું છે, બીજું 5 વીઘાનું એ બાજુમાં છે. ત્યાંય અમે બધા મધર છોડ કરેલા છે ને કાળી હળદર ને બધું ત્યાં ઉગાડીએ. બાકી આ નર્સરી ને બધું 5 વીઘામાં અત્યારે છે. અને મિત્રો એક હળદરથી લઈ અને કોઈ પણ તમે ઝાડવું માગો, કેમ કે ભાઈને ઝાડવાનો શોખ, ભાઈને પણ એવડો શોખ છે. તો ભાઈ પાસે ઝાડવા વિશે એવી માહિતી છે કે એક ઝાડવા વિશે 15 મિનિટ બોલવું હોય તો પણ બોલી શકે ભાઈ, કેમ કે ઝાડવા વિશે એવો લગાવ જ છે ભાઈને જોરદાર. એમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. તમે કયો એ ઝાડવું અને માગો એ ઝાડવું મળે, અને માગો એ ઝાડવાની માહિતી પણ ભાઈ આપી દી. તો ભાઈ હવે પછીના આપણી ચેનલ ઉપર વિડીયો આવશે, એ આપણે 7 થી 8 વિડીયો આપણે ભાઈની નર્સરીના જ બનાવ્યા છે. એમાં એક ઝાડવા ભાઈ પાસે જેટલા ઝાડવા છે એટલા બધાય ઝાડવા આપણે કવર કર્યા છે, અને બધા ઝાડવા આપણી ચેનલ ઉપર આવી જશે વિડીયોમાં. ભાઈ તમને એક બીજું પૂછવું છે કે તમને તમારી પાસે કોઈ છોડ મગાવે ફોન કરીને, કે કોઈ ઓનલાઈન, કે કોઈ તમને મેસેજ કરે કે અમારે આ છોડ જોઈએ, તો તમે એને કેવી રીતે પહોંચાડો? અમારે એવી રીતના હોય છે કે 1-2 છોડ હોય તો અમે કુરિયર દ્વારા ડાયરેક્ટ મોકલી દઈએ છીએ. એડવાન્સ પેમેન્ટ કરતા હોય છે એમાં પહેલાં. બાકી તો મોટા છોડ કે ક્વોન્ટિટી ઘણી બધી હોય તો અમે ડાયરેક્ટ રૂબરૂ જઈને ગુજરાતમાં અથવા મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં ડિલિવરી કરતા હોય. બાકી તો 1-2 છોડ આઉટ ઓફ સ્ટેટના મગાવતા હોય તો એ ઓલ ઇન્ડિયામાં અમે કુરિયર સર્વિસ દ્વારા મોકલાવી દઈએ છીએ. બરાબર. તો ભાઈને તમે ફોન કરીને પણ ઝાડ મગાવી શકો છો ભાઈ, તમારે ત્યાં ઝાડ પહોંચી જાય એવી ભાઈ પાસે સુવિધા પણ છે. તો ભાઈ એડવાન્સ પેમેન્ટ કરી દેવાનું, એટલે તમને છોડ પણ ભાઈ મોકલી આપે, કુરિયર દ્વારા તમને મોકલી આપે. અને તો ભાઈ તમારા મોબાઈલ નંબર? અમારા મોબાઈલ નંબર એ 99-257-19-96. બીજા મારા ફાધરના નંબર છે 98-257-47-666. આમાં તમે કોઈ પણ નંબર પર કોલ કરી અથવા વોટ્સએપ મેસેજ કરીને અમને કોન્ટેક્ટ કરી શકો છો. તો ભાઈનો કોન્ટેક કરજો, અને આપણે ભાઈના નંબર નીચે પણ આપી દેવું, અને એમના પપ્પાના નંબર પણ આપી દેવું. તો કોન્ટેક ગમે તે કરજો ભાઈ, મેસેજ દ્વારા, ફોન કરી. અને જો ભાઈ 1-2 ઝાડવા હોય તો તમને મોકલાવી પણ આપશે, કેમ કે ભાઈ તો પેમેન્ટ આપણે પહેલાં કરવાનું રહેશે. બને એટલું જો સત્ય હોય અને ટાઈમ હોય તો આ નર્સરીની એકવાર તમે મુલાકાત જરૂર લ્યો, કેમ કે ઝાડવા ભાઈ કેટલા છે ને, એ તો આપણે અહીં આવીએ એટલે આપણો મગજ બંધ થઈ જાય, એટલા ઝાડવા છે કે હવે કયું ઝાડવું વાવવું એમ. એવા તો ઝાડવાના નામ છે ભાઈ, આપણે કોઈ દી સાંભળ્યા પણ ન હોય એવા ઝાડવાના નામ છે. અને ભાઈ સોપારીથી લઈ અને કેળથી લઈ કેરી સુધીના તમામ ટોટલી ઝાડ આપણને મળી જાય અહીંયા. તો ભાઈ આ હતી બધી ભાઈની માહિતી. અને હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.